તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? હું પણ મજામાં છું ને આપણે અત્યારે જઈ રહ્યા છીએ એમપીમાં આવેલું ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા. ઓન રોડ આપણે ગાડીમાં જઈ રહ્યા છીએ અને ત્યાં પહોંચવા આવ્યા છે, ત્યાં જઈને મળીએ. ચાલો, જય માતાજી. તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે ઉજ્જૈન નગરીમાં પહોંચી ગયા છીએ અને આપણે જો ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ મંદિર તરફ. અને મંદિરમાં જો એલાવ હોય છે તો તમને વિડીયો બતાવશું, બાકી તો કંઈ કહેતા નથી. આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આમાં અવાજ સારો નહોતો આવતો એટલે ફરીથી આપણે રિપીટ અવાજ કર્યો છે. તમને એવું લાગશે કે અવાજ આગળ પાછળ આવે છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઉજ્જૈન અને આ છે મહાકાલેશ્વરનું મંદિર ને આજુબાજુના બધા દ્રશ્યો છે, તો તમે જોઈ શકો છો. આ તે બાજુમાં જોવાલાયક કાંક છે, હવે તળાવ જેવું બધું તમે જોઈ શકો છો. ને આપણે તો અમને કીધું ને ઉતારતા નથી એટલે બહુ ઓછું ફાવે અમારે. જો હેમંતભાઈ આવ્યા છે બધી પરથી, આમથી આમ ને આમથી ને આમ. વિડીયોમાં તો ભાઈ હું કી બે જો બે નું એક હારે શૂટિંગ ચાલુ છે હવે, બરોબર. બે ચાલુ કર્યું છે આપણે એની સાથે સાથે. હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ. સાથે તમે જોઈ શકો છો અત્યારે થઈ રહ્યો છે મહાદેવનો નાદ. અને આ બધા શ્રદ્ધાળુઓ અત્યારે જઈ રહ્યા છે મહાકાલેશ્વરના દર્શન કરવા. તેમાં આપણે પણ જઈ રહ્યા છીએ. અને અમારે જો હેમંતભાઈ તો જો નકર આજે વિડીયો જ બનાવે છે. અને આગળ અમારા બધા જે સાથે મિત્રો છે, અમારા કાકા અને તે બધા ચાલ્યા જાય છે. તમે જોઈ શકો છો મંદિર છે આ સામે દેખાય તે. અને આ એક મંદિરની બહારનો ગેટ પહેલાંનો નજારો ટૂંકમાં છે. અને જે મંદિરનું કામ ઘણું બધું ચાલુ કામ છે. જો આ છે એક ગેટ આવ્યો છે, ટૂંકમાં આ ગેટમાંથી આપણે જવાનું નથી, હજે તો ઘણું બધું આગળ જવાનું છે. આ લાઈનમાં આપણે ગોઠવાઈ ગયા છીએ. હવે આ જ રીતનું લાઈનમાં આગળ ધીમે ધીમે ચાલવાનું છે આપણે. તો જો આ બધા લાઈનમાં હાલ્યા જાય છે ને આપણે પણ લાઈનમાં રહી ગયા છીએ. અને આ છે ફૂલ ટ્રાફિક. અત્યારે ટ્રાફિકમાં આપણે પણ પાછળ ગોઠવાઈ ગયા છીએ અને એક લાઈન આવકમાં છે ને આપણી પાછળ બધા આવે છે. અને અમારા પ્રવીણભાઈ છે, હેમંતભાઈ તો પાછળ દેખાતા નથી. અને અમારા મીઠા કાકા છે અને અમીરભાઈ છે. અને આ છે અમારા ગેલા કાકા. ગેલા કાકા, તમારું શું કહેવાનું થાય છે? ગેલા કાકા જો આ ટોપલી બતાવે છે પ્રસાદને બધા. અને અમારા પ્રવીણભાઈ તો શરમાય છે, ટૂંકમાં દાંત કાઢે હે. શું કે કાંઈ ખબર પડતી નથી કઈ છે. તો આપણે હવે અહીંથી જ રેલિંગમાં ગોઠવાઈ જવાનું છે. અને જો તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે. અને આ બધા ટ્રાફિકમાં અમારે જો આ છે અમારા બધા સ્ટાફ છે અને બધા રેલિંગમાં ગોઠવાઈ ગયા છે. અને અમારા જો મીઠા કાકા ભરતભાઈ અને અમીરભાઈ એ જોઈ રહ્યા છે કેમેરામાં કે શું ઉતારે છે, આવશે કે નહીં આવે. અને જો આ તમે ખાલી જોઈ શકો છો તે બધી રેલિંગ છે. જ્યારે વધારે ફૂલ ટ્રાફિક હોય ત્યારે આમાં બધી રેલિંગમાં ભૂલભુલૈયાની જેમ હાલવાનું હોય છે. અત્યારે થોડીક ઓછી ટ્રાફિક છે એટલે નથી ચાલવાનું, બાકી તો બધે તેમાં જ હાલવાનું હોય છે. અને સામે એલઈડીમાં દેખાય છે. અને બધાય જો અમે ગોઠવાઈ ગયા છે અને બધાય ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. અને આ અત્યારે હવે મંદિરની જે મંદિર છે શિવલિંગ, તેની આજુબાજુ અમે પહોંચવા આવ્યા છીએ. ટૂંકમાં ભૂલભુલૈયાની જેમ અંદર ઉતરીને બધે જવાનું છે. કંઈ એમ ખ્યાલ નથી આવતો કે કઈ રીતના ક્યારે મંદિરે પહોંચ્યું એમ. પહેલાં ઉપર ચડવાનું આવ્યું ને હવે આવ્યું છે નીચે ઉતરવાનું આવ્યું છે બધું. અને આ છે મંદિરની નીચેને ગ્રાઉન્ડમાં ટૂંકમાં અમારા જો પૂના કાકા ઊભા છે. અને આ બધાએ અમે એક સામેથી વિડીયો લીધો હતો, તે અમારા ભરતભાઈ બાય બાય કરી રહ્યા છે. અને અમારા હેમંતભાઈ ને બધાએ જો. હવે ટૂંક સમયમાં જો મંદિરે પહોંચી જઈશું. આ છે શિવલિંગ એલઈડીમાં જે બતાવે છે તે આ જ રીતનું દર્શન કરવાનું છે. અને મંદિરમાં તો ટૂંકમાં હાવ અંદર નહીં જવા દે. એક ભાઈ એમ કહેતા કે મંદિરમાં જવાની મનાઈ છે. ટૂંકમાં બહારથી જ દર્શન કરવાના છે. જ્યાં એલઈડીમાં દેખાય છે તે જ ટૂંકમાં છે શિવલિંગ છે મહાકાલેશ્વર. આ જો દૂધનો અને બધો અભિષેક થઈ રહ્યો છે. અને જો સામે દેખાય તે છે મંદિર. ફાઇનલી મંદિરના દર્શન થઈ ગયા છે આપણને.
જો આ પૂજારી મહારાજ બહાર નીકળ્યા તે છે મંદિર, અને આ મંદિરની ઉપર જો એલઈડીમાં બિલાડી ચાલી જાય છે, અને આ છે ટૂંકમાં મંદિરનું ગ્રાઉન્ડ નીચેનું, બરાબર. બસ આટલી ઘણી જ આપણને અહીંયા રહેવા દેશે. અહીંથી આપણને બહાર કાઢે છે જલ્દી કે ઉતાવળ કરો, પણ તોય આપણે ઝડપથી આટલું શૂટિંગ લઈ લીધું હતું. અને હવે આપણે નીકળી જઈશું મંદિરની બહાર. હવે ધીમે ધીમે મંદિરની બહાર નીકળી ગયા છે. આ છે મંદિર બહાર નીકળતા એક જૂનું મંદિર છે, તે પણ ભગવાન શિવનું જ મંદિર આવેલું છે, જૂના કાળા પથ્થરમાંથી બનાવેલું છે. તે પણ એક સરસ જોવાલાયક મંદિર છે. અને અહીંથી હવે આપણે નીકળશું મંદિરની બહારે. અને આ છે મંદિર બહાર નીકળતા, ગેટની બહાર નીકળતા એક સરસ મજાનું બધું મંદિર, અને આ તે એવું ફોટોશૂટ માટેનું જોવાલાયક સ્થળ છે ટૂંકમાં. ગેટ બહાર નીકળતા જ અમારા પૂના કાકા તો જો ફટાફટ બધાની પહેલાં બહાર નીકળી ગયા છે. અને પૂના કાકાને એમ થયું કે લાવો 1-2 સેલ્ફી આપણે પણ લઈ લઈએ. અને બધાય પોતપોતાની રીતે જો અહીંયા ફોટા પડાવે છે. અને અહીંયા છે શેષનાગની ફેણ છે મોટી જબરી, અને અહીંયા એક શંખ મોટો જબરો મૂકવામાં આવ્યો છે. અને અહીંયા બધી ભગવાનની અલગ અલગ બધી પ્રતિમાઓ મૂકવામાં આવી છે. ટૂંકમાં એક જોવાલાયક અને ટૂંકમાં ફોટોશૂટ માટેનું બધું છે એવું દેખાય છે. આ બધી ભગવાનની પ્રતિમાઓ છે, અલગ અલગ માતાજી ભગવાનની બધી છે. અને બાજુમાં જો આ ભાઈ એક હું સેલ્ફી બજરંગબલી સાથે લઈ લઉં. અને આ બેન જે છે તે કપિરાજને જો કાંઈક ખવડાવે છે. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટમાં જરૂર જણાવજો, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે બીજા